Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો, ધોરણ 11માં તમે ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન એક્ટિવ પેસિવનો ટેસ્ટ આપ્યો. કદાચ તમારાથી કેટલીક ભૂલો સહજતાથી થઈ ગઈ હશે. બરાબર છે? એ ભૂલો આપણે બીજા ટેસ્ટમાં ન કરીએ અને સાથે સાથે આપણે કઈ ભૂલો કરી છે અને એ ભૂલ સુધારવા માટે શું કરવું જોઈએ એના માટેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જેમને હવે બીજો ટેસ્ટ આપવાનો છે એમને પણ પોતાની ભૂલો ન થાય એ માટે આ ખૂબ મહત્વની બાબત છે. એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. હવે જ્યારે કોઈ પણ આપણે ટેસ્ટ આપતા હોય, ટેસ્ટ એટલે આપણી પરીક્ષા, કે અત્યાર સુધી મેં જે મહેનત કરી છે એ મહેનત, મારું વાંચેલું, મેં જોયેલા વિડીયોઝ, મેં કરેલી તૈયારી, એમાંથી મને કેટલું યાદ રહ્યું અને કેટલું યાદ ન રહ્યું એ જોવા માટે ટેસ્ટ કે પરીક્ષા હોય છે મિત્રો, નહીં કે માત્ર વધારે માર્ક્સ લાવવા માટે. કોઈ પણ ભોગે એટ એની કોસ્ટ હું પૂરા માર્ક્સ લાવીશ, વધારે માર્ક્સ લાવીશ, આ યોગ્ય બાબત નથી. હા, હું વધારે સારું તૈયાર કરીને, વધારે મહેનત કરીને વધારે માર્ક્સ લાવીશ, આ વાત સમજી શકાય અને સ્વીકારી શકાય એવી છે. બીજું, જ્યારે પણ આપણે પરીક્ષા આપવા માટે બેસતા હોઈએ ત્યારે પરીક્ષાના પણ કેટલાક નિયમો હોય છે. આપણે જ્યારે વર્ગમાં પુરવણીમાં ટેસ્ટ આપતા હોઈએ છીએ તો પુરવણીના ફર્સ્ટ પેજ ઉપર જે માહિતી હોય છે એ માહિતી કમ્પલસરી આપણે ફિલઅપ કરવાની હોય છે. અને એમાં જો હું ખોટું લખું અથવા તો મારાથી ભૂલ થાય તો એના પછી જે પરિણામ આવે એ પરિણામ આપણે ભોગવવું પડે છે. એટલે જ્યાં સુધી આપણે આ કોરોનાની પરિસ્થિતિમાં ઓનલાઈન ટેકનોલોજી દ્વારા અભ્યાસ કરીએ છીએ ત્યાં સુધી આપણે જે પદ્ધતિથી પરીક્ષા કે ટેસ્ટ આપવાના છે એને બરાબર સમજી લઈએ. ધોરણ 11ના વિદ્યાર્થી અને ધોરણ 12ના વિદ્યાર્થી બંનેને આ વાત લાગુ પડે છે. જ્યારે તમને જે લિંક મોકલવામાં આવે એ લિંક તમે ઓપન કરો છો ત્યારે એમાં સબ્જેક્ટનું નામ આપેલું હોય છે. બરાબર છે? પછી જે રિક્વાયર્ડ વસ્તુ આ વર્ડ લખેલો હોય છે, રિક્વાયર્ડ, એટલે કે એના નીચે જેટલી જરૂરિયાતો અથવા તો જે મહત્વની બાબતો છે એ તમારે સાચી અને સારી લખવાની છે. કદાચ પુરવણીમાં લખતા હોય તો સારા અક્ષરે લખો એવું હું કહી શકું, પણ અહીંયા તો માત્ર તમારે ટાઈપ કરીને તમને જે આવડે છે અને જે સાચું છે એ લખવાનું છે. દાખલા તરીકે ફર્સ્ટ ઈમેલ એડ્રેસ છે. આ વિડીયો જુઓ છો ત્યારે તમે તમારું જે સાચું ઈમેલ એડ્રેસ બનાવ્યું છે એ જ લખવાનું છે અને પછી પરમેનન્ટ જ્યાં સુધી તમે અમારી શાળા સાથે સંકળાયેલા છો ત્યાં સુધી તમારું એ જ ઈમેલ એડ્રેસ ચાલવાનું છે. હવે પછી જે કોઈ પણ ટેસ્ટ આવશે, જે કોઈ પણ પરીક્ષા આવશે, જે કંઈ પણ મહત્વની સૂચનાઓ હશે એ તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર જ મળશે. એટલે આપણે આપણું સાચું ઈમેલ એડ્રેસ લખીશું, નહીં કે વિચિત્ર નામ સાથે બનાવેલું. બરાબર? અહીંયા હું ચોખ્ખા સ્પષ્ટ નામનો ઉલ્લેખ કરતી નથી, પણ ઘણા બધા મિત્રોએ જોરદાર નામવાળા ઈમેલ એડ્રેસ બનાવ્યા હતા. એને આપણે પર્ટિક્યુલર વાલી મીટિંગમાં કહીશું, અત્યારે કહીશું નહીં. ત્યારબાદ છે નામ. અહીંયા જ્યારે નેમ લખેલું છે તો તમે તમારું નામ અહીંયા ટાઈપ કરીને લખવાનું છે અને એટલું ટાઈપ કરતા તો આપણને મિત્રો આવડે. દરેક જણ પહેલા શું લખશે તો પટેલ PATEL આસ્થા કિરણભાઈ અથવા તો પટેલ અક્ષી સો એન્ડ સો, જે કંઈ પણ આપણું નામ છે એ નામ આપણે આખું અહીંયા લખવાનું છે. એમાં કોઈ જુદું નામ આપણે લખી શકીએ નહીં અને લખાય પણ નહીં. કદાચ તમારા મનમાં એવો ડર હોય કે બેન અમને આવડતું નથી ને અમારું રિઝલ્ટ વાલીને ખબર પડી જશે તો તમે તમારા માતા પિતાને કેટલો સમય સુધી છેતરી શકશો આવી રીતે, એ યોગ્ય બાબત નથી. એટલે આપણે આપણું સાચું નામ જ લખીશું. અને હવે તો તમે ખોટું નામ લખશો તો ક્રોસ ચેકિંગમાં એ પણ પકડાઈ જશે. રોલ નંબર, તમારો જે રોલ નંબર આવે છે તે, અને અહીંયા જે તમારો ક્લાસ છે એમાં તમારે ABC, કોઈનો 12A હોઈ શકે, કોઈનો 12B હોઈ શકે, કોઈનો 11A હોય, 11B હોય કે 11C હોય,
એ અહીંયા તમારે લખવાનું છે. એટલે આ જે 4 બાબતો લખવાની છે એમાં જરાક પણ ભૂલ થવી જોઈએ નહીં. બરાબર છે? અને આટલું તો મિત્રો આપણે સમજી લેવાનું છે અને શીખી પણ લેવાનું છે. અને આ 4 બાબત જો તમે સાચી અને સારી રીતે ભરશો તો પછીના ટેસ્ટમાં, એટલે કે એના પછીના નેક્સ્ટ પેજ ખોલવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. હા, આ કામ કરતા કરતા કદાચ કોઈ મિત્રએ ઉતાવળમાં એનું આ કામ કરી દીધું, તમને મેસેજ કરે, તમને સ્ક્રીનશોટ મોકલે, તમે એને વાંચવા જાઓ, એનો આન્સર લેવા જાઓ, તો પછી અહીંયા ભૂલ થવાની શક્યતા છે. એટલે આપણે કોઈ બાબતમાં જશું નહીં. હું અને માત્ર મારું પેપર, આના સિવાય આપણા મગજમાં કોઈ વાત હોવી જોઈએ નહીં. ચલો, હવે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે કર્સરને વધારે અપડેટ કંઈ એવું કશું કરવાની જરૂર નથી. મને ક્વેશ્ચન 1 દેખાય છે તો મારે શાંતિથી ક્વેશ્ચન વાંચવાનું છે. વિચ ક્વેશ્ચન વર્ડ ઇઝ યુઝડ ફોર આસ્કિંગ અબાઉટ ટાઈમ. મારે જ્યારે કોઈને ટાઈમ વિશે પ્રશ્ન પૂછવો હોય તો નીચેનામાંથી કયો ક્વેશ્ચન વર્ડ્સ હું વાપરી શકું? તો મિત્રો આપણને ખબર છે કે ટાઈમ માટે કયો વપરાય છે? વેન. તો અહીંયા મારે ટિક કરવાનું છે, અહીંયા મારે ક્લિક કરવાનું છે. બરાબર છે મિત્રો? નેક્સ્ટ, હવે તમે આ રીતે તમારું સરસ પેપર સોલ્વ કરો છો અને ત્યાં તમારો મિત્ર તમને ફોન કરે, તમને મેસેજ કરે અથવા તો બીજા બાજુના મોબાઈલમાં, તો તમે ડિસ્ટર્બ થઈ જાઓ અને તમારાથી ભૂલ થવાની શક્યતા રહે છે. અને જેમ જેમ આપણે પેપર લખતા જઈએ છીએ એમ મારે સમય પણ જોતા જવાનું. આપણે સમયની સાથે કામ કરવાનું છે. જો મને સમયની મર્યાદાનું ભાન ન હોય તો મારું કામ સારી રીતે કરી શકું નહીં. They say that women are smarter than men. એક વાક્ય આવું આપેલું છે. Women plan to be smarter than men. હવે આને પેસિવ આપેલું છે. તો women ને શું કર્યું છે એમણે? women ને કર્તા બનાવે છે. બરાબર? women, હવે વાક્યનો કાળ કયો છે? વર્તમાન કાળ. તો women સાથે were being આવશે, વેર સેડ આવશે કે આર? તો પહેલી જ આપણને ખબર પડી જાય કે વિમેન સાથે શું આવવું જોઈએ? આર. અને આર વાળું તો એક જ ઓપ્શન છે. આપણો જવાબ સહેલો થઈ જાય. ક્લિયર? ઓકે, ચલો. હિઝ હાર્ડવર્ક વોઝ સેટિસ્ફાઈડ મી. બરાબર? વાક્યનો સૌથી પહેલા કાળ નક્કી કરો. તો સેટિસ્ફાઈડ છે એટલે ભૂતકાળ. આપણે કર્મ કોને બનાવવાના છીએ? મી. તો શું થઈ જશે? આઈ. એટલે આઈ વોઝ આવશે, એ વાત નક્કી થઈ ગઈ. તો પહેલા આઈ વોઝ વાળા ઓપ્શન મારે શોધી લેવાના. આપણી નોટમાં આઈ વેર છે તો આપણે અહીંયા એને ચોકડી મારી દઈશું. હવે આપણી પાસે 3 રહ્યા. ચલો, આઈ વોઝ સેટિસ્ફાઈડ, એક વાત નક્કી થઈ ગઈ. આઈ વોઝ સેટિસ્ફાઈડ, આઈ વોઝ સેટિસ્ફાઈડ, આઈ વોઝ સેટિસ્ફાઈડ. હવે આપણે પેસિવ એક્ટિવ પેસિવ શીખીએ છીએ તો એમાં બાય જ આવે. બરાબર? વિથ કે ફોર આવશે નહીં. એટલે આપણો ઓપ્શન આ. Who can count the stars in the sky? તો who હોય તો by whom આવશે. હવે by whom તો બધામાં આપેલું છે. ચલો, can છે તો આપણે કુડ કરવાનું? નહીં કરવાનું, કારણ કે can હોય તો શું આવે? can જ રહે. બરાબર? એટલે આ બંને ઓપ્શન ખોટા. હવે માત્ર 2 જ પસંદ કરવાના રહ્યા. આ પ્રમાણે આપણે મિત્રો MCQ નું પેપર સોલ્વ કરવાનું છે, જેથી કરીને આ બંને ઉપર તો આપણે નજર કરવાની જરૂર જ નથી. પહેલો જ વર્ડ ખોટો છે. ચલો, who, by whom, can. હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે will હોય તો be, can હોય તો be, shall હોય તો be, તો can be આવવું જોઈએ. એક સ્ટેપ જો તમે MCQ માં સોલ્વ કરતા જાઓ તો તમારા માટે MCQ ઓપ્શન પસંદ કરવા સહેલા પડી જાય. અહીંયા can પછી be નથી ને અહીંયા can પછી be છે. વાત પૂરી થઈ ગઈ. આ ઓપ્શન પણ ખોટો છે. તો ઝડપથી તમે સિલેક્ટ કરી શકો. ચલો, આને સિલેક્ટ કરો. The member kept the staff, the manager kept the staff members meeting. પહેલા વાક્યનો કાળ નક્કી કરો. kept છે એટલે ભૂતકાળ. The manager kept the staff members meeting. શું બોલાવ્યું? The staff members હા, આપણાથી વેઇટિંગ નથી પણ અહીંયા મીટિંગ છે. જો કે એનાથી કોઈ ફેર પડશે નહીં. બરાબર? એ જીરાન્ડ વર્બ છે. આ તો મેં જાતે ટાઈપ કરેલું છે એટલે ટાઈપમાં ભૂલો તો હોઈ શકે મિત્રો. હવે સારા ટેકનિકલ ટાઈપરાઇટર છીએ નહીં પણ પ્રયત્ન કરીએ છીએ એટલે અહીંયા વેઇટિંગની જગ્યાએ મીટિંગ છે.
પણ એ જીરંડ છે એટલે જીરંડમાં કોઈ ગ્રામેટિકલ ફેરફાર થવાનો નથી. બરાબર છે? ઓકે. મેનેજરે સ્ટાફ મેમ્બરની મીટિંગ રાખી હતી. કોની? તો સ્ટાફ મેમ્બર્સ આપણા કરતા છે. બરાબર? ભૂતકાળ તો સ્ટાફ મેમ્બર્સ વેર, એટલે પહેલા તો સ્ટાફ મેમ્બર્સ વેર વાળું રાખીને બાકીનું આપણે શું કરી દઈશું? કેન્સલ. બરાબર? ચલો એક. હવે કીપ કેપ્ટ ભૂતકાળ છે અને એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ શું થાય છે? કેપ્ટ. એટલે કેપ્ટ જ આવવું જોઈએ. તો વેર વેઇટિંગ આવે છે એ આવશે નહીં. ચલો બીંગ વાળું પણ આવશે નહીં. થઈ ગયું સિલેક્શન? ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન? હું જે કહું છું એ તમને સમજાય છે? ચલો વર્તમાન કાળ છે અને ક્વેશ્ચન છે. હવે ડુ એ વર્તમાન કાળ, તો પેસિવ કરવા માટે વર્તમાન કાળમાં શું વપરાય? તો એમ ઇઝ આર. અહીંયા ઇઝ વાળું એક છે, આ વોઝ છે એટલે ના આવે. બરાબર? ચલો હવે પ્રશ્ન વાક્ય છે એટલે ક્રિયાપદ પણ વાક્યની ક્યાં આવવું જોઈએ? શરૂઆતમાં. ચાલુ થઈ ગયું. બે જ સ્ટેપમાં આપણને આપણો આન્સર મળી ગયો. One should keep one's promise. Should be, can be, could be. Promises should be kept. Okay. Can we rely on him? તો can છે તો can. બી તો આવવું જોઈએ. him છે તો હીને કરતા બનાવો. Can he be relied on by us? થઈ ગયું? અહીંયા શું છે? અહીંયા વી આપેલું છે એટલે ખોટું. અહીંયા બીન આપેલું છે એટલે ખોટું. અહીંયા શું ખોટું છે મિત્રો? અહીંયા વી કરતા આવવું જોઈએ એટલા માટે ખોટું. બરાબર છે? ચલો ધ ગર્લ લાફ્સ એટ ધ લેમ્પ મેન. લાફ્સ એટલે હસવું. કયો કાળ? વર્તમાન કાળ એટલે ઇઝ એમ આર. ચલો ધ લેમ મેન, લંગડાતું કે હેન્ડીકેપ માણસ હોય એની વાત કરેલી છે. શું શું ભૂલો છે? ચલો અહીંયા સીન છે, ચાલુ કાળ આવશે નહીં. ધ મેન ઇઝ બી લોન્ચ, જો લાકડાનું ભૂતકૃદંત લોન્ચ થાય નહીં. અહીંયા પણ ન થાય. એનો મતલબ આપણું એક વાક્ય સાચું. 12માના વિદ્યાર્થીઓને એટલા માટે આપણે આ ટેસ્ટનું સમજણ આપીએ છીએ કે એમને આવો ટેસ્ટ આપવાનો છે. ચલો મધર કોલ્ડ અંજલિ ઓન હર બર્થડે. અહીંયા શું આવ્યું? ક્રિયાપદ સાથે પ્રેપોઝિશન આવ્યું. તો ક્રિયાપદ પછી તરત પ્રેપોઝિશન હોય તો આપણે પણ પ્રેપોઝિશનનું સ્થાન બદલતા નથી, જ્યાં છે એમના એમ આપણે લખીએ છીએ. બરાબર? એટલે કોલ્ડ અપ આવવું જોઈએ. ચલો આમાં કોલ્ડ અપ નથી, છે પણ ક્યાં છે? તો પહેલા વાક્યનું કર્મ શોધી કાઢો. કોણ? તો અંજલિ. કાળ કયો? ભૂતકાળ. તો અંજલિ વોઝ આવવું જોઈએ. બરાબર? તો અંજલિ વોઝ તો એકમાં જ છે, બાકીના બધા ખોટા છે. Why didn't you bring the matter to my notice? Why did not છે. બરાબર? એટલે પેસિવ તો કરવાનું પણ નકાર કરવાનું છે. વાય છે તો વાય તો આપણે એમને એમ લખીશું. ડીડન્ટ એટલે ભૂતકાળ, તો શું આવવું જોઈએ? વોઝ કે વેર? એટલે ઇઝ તો આવશે જ નહીં. ચલો વાક્ય વાંચવાની જરૂર ના પડી મિત્રો, ઇઝ ન જ આવે. હવે આપણી પાસે બે ઓપ્શન થયા. ચલો વાય વોઝન્ટ, બંનેમાં વોઝન્ટ આપેલું છે. ધ મેટર, બ્રોટ. પછી શું આવવું જોઈએ? ફેર શું છે? ટુ માય નોટિસ, બાય યુ ટુ માય નોટિસ. તો બાય તો આવવું જોઈએ ને મિત્રો. બાય યુ ટુ માય નોટિસ. ક્લિયર? ચલો મેની ફેક્ટર્સ વિધિન અવર નેશન અફેક્ટ ધ ઇકોનોમિક્સ. ફેક્ટર્સ એટલે ઘટકો. આપણા નેશન એટલે રાષ્ટ્ર. આપણા રાષ્ટ્રની જે ઇકોનોમી છે એ ઇકોનોમિક આર્થિક વ્યવસ્થાને ઘણા બધા ફેક્ટર્સ અસર કરે છે. અફેક્ટ એટલે અસર કરે છે. બરાબર?
આપણી ઇકોનોમીને ઘણા બધા ફેક્ટર્સ અસર કરે છે. એટલે કે આપણી ઇકોનોમીને ઘણા બધા ફેક્ટર્સ દ્વારા અસર થાય છે. તો અવર ઇકોનોમી એ તો બરાબર છે, કરતા આવશે, પણ વાક્યનું કયો કાળ? તો મેની ફેક્ટર્સ વિધિન અવર નેશન, આટલે કરતા પૂરું થાય છે. અફેક્ટ એટલે વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં શું આવશે? એમ ઇઝ આર. તો વોઝ આવશે? ના આવે. હેઝ આવશે? ના આવે. ઇઝ બિંગ આવશે? ના આવે, કારણ કે એ તો ચાલુ કાળ છે. તો સીધું વાક્ય સાચું થઈ ગયું. The economy is affected by many factors within our nation. તમે જેમ તમને શીખવાડી છે એમ સ્ટેપ બાય સ્ટેપ જો સોલ્વ કરતા જશો તો ભૂલ થશે નહીં. I am going to bring him here. હવે શું કરવાનું? ચલો, going to આપેલું છે અને પછી bring આપેલું છે. તો going to તો એમના એમ જ રહેશે. એમાં આપણે, કારણ કે ભવિષ્યનું સૂચક, ભવિષ્યની નિશાની માટે going to વપરાય છે. bring him here. હવે શું કરીશું મિત્રો? તો પહેલા આપણે વાક્યનું શું શોધવાનું છે? કર્તા. તો કર્તા શું આવશે? હિમ છે એને આપણે કર્તા બનાવવાનું છે. તો હી થશે. તો હી ઇઝ ગોઈંગ. હવે જ્યારે ટુ વાળી વાક્ય રચના આવે છે ત્યારે આપણે શીખ્યા હતા કે ટુ પ્લે હોય તો ટુ બી પ્લેડ, ટુ ઈટ હોય તો ટુ બી ઈટન, ટુ આસ્ક હોય તો ટુ બી આસ્કડ. તો અહીંયા ટુ બ્રિંગ છે તો ટુ બી બ્રોટ. બીજું કશું જોવું પડશે જ નહીં મિત્રો, બરાબર છે. અહીંયા આઈએનજી જોઈને તરત આપણે બીઈંગ વાળી વાક્ય રચના પસંદ કરવાની નહીં. અહીંયા આઈએનજી એ ભવિષ્ય, ગોઈંગ ટુ છે મિત્રો. માત્ર આઈએનજી હોય તો આઈ એમ ગોઈંગ ટુ, ગોઈંગ પછી ટુ ના આવે. ખાલી ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભવિષ્ય કાળ હોય તો ગોઈંગ કે આસ્કિંગ કે રીડિંગ કે સ્પીકિંગ પછી ટુ આવશે નહીં. અહીંયા ટુ છે એટલે ટુ વાળું ઇન્ફિનિટિવ વાળું ક્રિયાપદ કહેવાય. બરાબર છે. ચલો, ડુ નોટ ઇન્સલ્ટ ધ પુઅર. ગરીબ લોકોનું ઇન્સલ્ટ કરવું, અપમાન કરવું જોઈએ નહીં. આપણને આ સૂચના એક આપવામાં આવી છે. તો લેટ નકાર વાક્ય છે એટલે ક્રિયાપદ પછી તરત શું કરીશું? નકાર. એટલે આપણે શું છે? લેટ નોટ ધ પુઅર બી ઇન્સલ્ટેડ. This surface feels smooth. આ જે જમીન પરની સરફેસ છે એ સ્મૂથ લાગે છે. ફીલ્સ એટલે અનુભવ, સ્મૂથ જેવી સ્મૂથ જ અનુભવાય છે. હવે અહીં શું કરવાનું છે? અહીંયા છે ને આપણને કર્મ આપેલું નથી, કર્મ અધ્યાહાર છે. બરાબર, કર્મ કેવું છે? અધ્યાહાર છે. એટલે આપણે પણ જ્યારે પેસિવ કરીએ ત્યારે આપણું બાય પછી જે કર્તાને કર્મ બનાવીએ છીએ એ પણ કેવું રહેશે? અધ્યાહાર. This surface is felt smooth by you, by me, by us. બરાબર છે. We have already done the exercise. અમે એક્સરસાઇઝ કરી ચૂક્યા છીએ. હવે હેવ પછી શું આપેલું છે? ઓલરેડી. હેવ પછી શું આપેલું છે? ઓલરેડી. એટલે મારે પણ ઓલરેડી ક્યાં મૂકવાનું? તો હેવ પછી તરત. કરતા શું બનાવીશું? ધ એક્સરસાઇઝ. વાક્યનું કાળ કયો છે? તો વાક્યમાં પૂર્ણકાળ છે તો આપણે પૂર્ણકાળ જ રાખીશું. ધ એક્સરસાઇઝ હેઝ ઓલરેડી બીન ડન. ચલો, ઉપરના વાક્યમાં ભૂલ શું છે? તો ઓલરેડી પહેલા છે. પહેલા આપેલું તો પહેલા મુકાય, પણ જ્યારે ક્રિયાપદ પછી આપેલું તો આપણે પણ ક્રિયાપદ પછી મૂકીશું. જો અહીંયા આપણે ક્રિયાપદ પછી તરત મૂક્યું છે, અહીંયા બીન પછી છે એટલે ન ચાલે. અહીંયા તો છેક ડન પછી મૂક્યું છે, ડન ભૂતકૃદન છે, અને હેવ હેઝ પછી હંમેશા શું આવશે? બીન. હેવ હેઝ બીન. પૂર્ણકાળ હોય ત્યારે હેવ હેઝ બીન. will હોય તો માત્ર બી. The exercise has already been done by us. Did you visit zoo? પ્રશ્નાર્થ વાક્ય એટલે આપણે પણ પ્રશ્નાર્થ વાક્ય જ બનાવવાનું.
ભૂલ ક્યાં થાય છે મિત્રો? એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. જો ઇનડાયરેક્ટ હોય તો એમાં પ્રશ્ન વાક્યનું આપણે સાદું વિધાન વાક્ય બનાવીએ છીએ, પણ એક્ટિવ પેસિવમાં તો આપેલા વાક્યનું કાળ પણ બદલતા નથી કે વાક્યનો પ્રકાર પણ બદલતા નથી. જેવું વાક્ય આપણને આપેલું છે એવું જ વાક્ય આપણે માત્ર પેસિવમાં ફેરવીને લખવાનું છે. ચલો અહીંયા ડીડ છે તો મારે પણ ભૂતકાળ પસંદ કરવાનું, એટલે કે વોઝ. અહીંયા તો બધામાં વોઝ આપેલું છે. હવે ચલો તો સાદો ભૂતકાળ તો છે, પણ ચાલુ ભૂતકાળ છે કે સાદો ભૂતકાળ? તો ચાલુ કાળની કોઈ ક્રિયાપદ આપેલું નથી એટલે સાદો ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ આવશે નહીં. આવી રીતે આપણે પસંદ કરીશું. બરાબર. ચલો ડીડ ઝૂ, ડીડ ઝૂ. હવે શું કરવાનું છે? બી ક્યારે આવે? કેન હોય તો. બીન ક્યારે આવે? હેવ હેઝ હોય તો. વોઝ અ ઝૂ વિઝિટેડ બાય યુ? ક્લિયર મિત્રો? આ પ્રમાણે આપણે સોલ્વ કરવાનું છે. આઈ ટેક એક્સરસાઇઝ ડેલી. ચલો અહીંયા જો ડેલી શબ્દ આપેલો છે ખરા, પણ ક્યારે? અંતે. એટલે એને ક્રિયાપદ પછી મૂકવાની જરૂર નથી. એટલે અહીંયા જે રીતે આપેલું છે એ પ્રમાણે જ આપણે એને મૂકીશું. ચલો એક્સરસાઇઝને આપણે કરતા બનાવવાનું છે. તો ઈ કેપિટલ હોવો જ જોઈએ જો લખવાનું હોય તો. અહીંયા તો આપણને ઓપ્શનમાં ઈ કેપિટલ આપેલો છે એટલે આપણે પસંદ કરવામાં કોઈ ભૂલ કરતા નથી. કાળ કયો છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો એમ ઇઝ આર આવશે. બરાબર. તો એક્સરસાઇઝ ઇઝ, એક્સરસાઇઝ ઇઝ. તો ઇઝ વાળા કેટલા છે? 3. ચાલુ કાળ છે? નથી. પૂર્ણકાળ છે? નથી. ચલો હવે 2 જ રહ્યા. આર તો આવતું નથી. બહુવચન હોય તો જ આર આવે. થઈ ગયું સહેલું સિલેક્શન. Exercise is taken daily by me. Let us grow more trees. Let us, ચાલો આપણે વધારે વૃક્ષો વાવીએ. ચાલો આપણા દ્વારા વધારે વૃક્ષો વવાવીએ. તો લેટ છે તો લેટનું લેટ જ રહેશે. પછી સીધું શું શોધવાનું છે મિત્રો? કર્મ શોધી કાઢવાનું છે. શું વાવવાનું છે? more trees. Let more trees. બરાબર. ચલો આ તો આવશે નહીં. more trees be grown. ક્રિયાપદ પછી હંમેશા લેટસ પછી હંમેશા શું આવશે મિત્રો? મૂળ ક્રિયાપદ. બરાબર. લેટસ પછી હંમેશા શું આવશે મિત્રો? મૂળ ક્રિયાપદ. તો લેટ more trees be grown by us. I saw him leaving the house. ચલો I saw him leaving the house. અહીંયા living છે એમાં આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આગળ પણ એક વાક્ય જોયું ને, the manager kept staff members meeting. એ રીતે અહીંયા living છે. બરાબર. તો પહેલા આટલા વાક્યમાંથી મારે શું શોધવાનું છે? I saw him. તો he કરતા બનાવવું પડશે. he વાક્ય કયું છે? સાદા ભૂતકાળનું. કાળ કયો છે? ભૂતકાળ. તો he સાથે was આવે કે were આવે? ચલો આ તો આવશે નહીં એટલે પહેલા he was. had પણ આવશે નહીં. ચલો આપણી પાસે 2 વાક્ય રહ્યા. ચલો he was seen. he was seen. હવે શું કરવાનું? living. He was seen leaving the house by me. He hates bad people. The bad people was. where આવશે નહીં? bad people was hated by me. ચલો અહીંયા where છે એટલે ખોટું.
is છે એટલે ખોટું અને are છે એટલા માટે ખોટું. Was the servant bringing tea? Was the servant bringing tea? પ્રશ્નાર્થ વાક્ય છે અને ચાલુ ભૂતકાળ છે મિત્રો. કયો ભૂતકાળ છે? ચાલુ ભૂતકાળ. એટલે was, were, being પછી ભૂતકૃદંત. આટલું આપણા મગજમાં હોવું જોઈએ. એટલે was તો પ્રશ્નાર્થ વાક્યમાં રહેશે જ. બરાબર. ટી છે તો ટી ની સાથે was આવશે એટલે has વાળું આવશે નહીં. એટલે has અને were કોઈ પણ ઓપ્શન જ્યારે તમે સોલ્વ કરતા હોય, કોઈ પણ સબ્જેક્ટના હોય, એક કે બે ઓપ્શન તો આસાનીથી આપણે ડિલીટ કરી શકીએ. જ્યાં કન્ફ્યુઝન હોય છે માત્ર બેમાં જ હોય છે. બરાબર. ચલો હવે ચાલુ કાળ છે તો ચાલુ કાળમાં પેસિવમાં શું થાય મિત્રો? આપણને ખબર છે બીઈંગ આવવું જ જોઈએ. આમાં બીઈંગ છે નહીં. થઈ ગયું સહેલું. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીને મનન કરીને ચિંતન કરીને આન્સર લખવાનું છે. આપણે આવું સરસ મજાનું થિંકિંગ કરતા હોઈએ અને એમાં મિત્રનો ફોન આવે, મિત્રનો મેસેજ આવે એટલે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ અને એના કારણે આપણે આપણા જવાબ પણ ખોટા લખીએ. આપણો કોન્ફિડન્ટ પણ ઓછો થઈ જાય. એટલે ટેસ્ટ દરમિયાન કોઈની સાથે કોઈ ચર્ચા કરવાની નહીં અને મનમાં પણ આપણી માનસિકતા એવી રાખવાની કે હું સાચું લખીશ, સારું લખીશ. મને જેટલું આવડે છે એટલું જ હું લખીશ. ચલો, અ ચાઇલ્ડ લાઇક્સ ટોયસ. બરાબર. અ ચાઇલ્ડ લાઇક્સ એટલે કયો કાળ? વર્તમાન કાળ. એટલે એમ ઇઝ આર. ચલો, એમ ઇઝ આર વગર નથી, એને તરત આપણે કાઢી જ નાખીશું. ચલો, બાકીનામાં છે ટોયઝ ને આપણે શું બનાવવાનું છે? કરતા. તો ટોયઝ એક વચન કે બહુવચન? તો ટોયઝ બહુવચન. તો ઇઝ આવશે નહીં. થઈ ગયા બે, ફટાફટ દૂર. ચલો, ટોયઝ આર લાઇકડ બાય. ચલો, બધામાં સરખું છે. ભૂલ શું છે? અહીંયા એ ચાઇલ્ડ આપેલું છે ને અહીંયા ચાઇલ્ડ એકલું છે. આપણને શું આપેલું છે? એ ચાઇલ્ડ. તો જેવો કરતા આપેલું હોય એવો જ કરતા મારે પસંદ કરવાનું. બરાબર છે. ચલો, ડીડ શી રાઇટ અ સ્ટોરી? પ્રશ્નાર્થ વાક્ય અને ભૂતકાળ. બે વાત તો ફિક્સ થઈ ગઈ એટલે પ્રશ્ન વાક્ય હોવું જોઈએ, ભૂતકાળ હોવું જોઈએ. હવે પેસિવ કરીએ છીએ અને ભૂતકાળ છે એટલે વોઝ, વેર. તો ડીડ તો આવશે જ નહીં, ડઝ પણ આવશે નહીં. બરાબર. વોઝ, વેર આવવું જોઈએ. ચલો, અ સ્ટોરી છે એટલે વોઝ જ આવશે. વોઝ અ સ્ટોરી, વોઝ અ સ્ટોરી. પેસિવનું વાક્ય બનાવવા માટે ભૂતકૃદંત હોવું જ જોઈએ. આમાં ભૂતકૃદંત નથી. ભૂતકૃદંત માત્ર આમ જ છે. એક એક વાત આપણે વિચારતા જવાની અને ઓપ્શન નિગ્લેક્ટ કરતું જવાનું. They will spend all the money. ભવિષ્યકાળ આવ્યો એટલે મને ખબર પડવી જોઈએ કે will be, shall be, would be, could be, may હોય તો may be, might હોય તો might be, must હોય તો must be, ought to હોય તો ought to be. બરાબર. ચલો, શું all the money એટલે કરતા શું બનાવવાનું છે? all the money will be. ચલો, all the money will be, all the money will be, all the money are એટલે ખોટું. all the money is ખોટું. ચલો, બે ઓપ્શન ખોટા. will be. હવે spend અને એનું ભૂતકૃદંત શું થશે? spent. તો અહીંયા શું આપેલું છે જુઓ. આવી નાની નાની ભૂલો હશે. માત્ર પી આપેલું નથી એટલે પ્રિન્ટ મિસ્ટેક નથી, પણ આપણને છેતરવા માટે કરેલું એક ઓપ્શન છે. એટલે આપણે ઉતાવળમાં કરીશું તો આવી નાની નાની ભૂલો આપણને જોવા મળશે નહીં. આવી નાની સ્પેલિંગ મિસ્ટેકની ભૂલો હોય તો પણ ઓપ્શન ખોટું પડી શકે. The two teams were playing the match. Two teams were playing. ચાલુ કાળ. ઓપ્શન પછી જોવાના. પહેલા મગજમાં આનાથી જ આપણું થિંકિંગ ક્લિયર થઈ જવું જોઈએ કે ચાલુ કાળ, ભૂતકાળ, being. ચાલુ કાળ, ભૂતકાળ, was, were, being. was, were, being played. આટલી વાત મગજમાં આવવી જોઈએ. was, were, being played. the match એક વચન છે એટલે was જ આવશે. the match was. ચલો, has છે ખોટું.
ભલે ને મને વાક્યનો અર્થ ન જ આવડતો હોય, પણ વાક્યની પેટર્ન જો મને બરાબર આવડતી હોય તો મારાથી ક્યારેય પણ આવી ભૂલ થાય નહીં. એટલે આ વાત આપણે બરાબર ધ્યાનમાં લઈશું. બરાબર છે મિત્રો? The match was being played. ચલો is being છે તો એ પણ ખોટું, was played છે એ પણ ખોટું. સીધો ઓપ્શન મળી ગયો. The match was being played by the two teams. આપણને એમ થાય કે બેન અહીંયા ટીમ્સ વેર છે તો અમારે was લખવાનું, તો અહીંયા the match સિંગ્યુલર છે, એક જ વચન છે, અને અહીંયા the teams બહુવચન હતું એટલા માટે એણે વેર વાપર્યું હતું. બરાબર છે? ચલો. She has written letters. તો શું આવશે આમાં મિત્રો? લેટર્સ છે એને શું કરવાનું છે? કર્તા બનાવવાનું છે. હેઝ તો હેઝ બીન, હેવ તો હેવ બીન, તો લેટર સાથે હેઝ આવશે કે હેવ? તો લેટર્સ હેવ. ચલો, લેટર્સ વેર ખોટું, લેટર્સ આર ખોટું. ચલો બે માં આવ્યું. લેટર્સ હેવ બીન ને હેઝ બીન તો જોઈએ જ, તો લેટર્સ હેવ બીન રિટન, અહીંયા બીન છે નહીં. ચલો, he could not lift the box. Could be, can be, will be, shall be. તો શું થશે? the box ને કરતા બનાવવાનું છે. the box could not, not છે તો આ જ્યાં છે એનું સ્થાન આપણે ત્યાં જ રાખશું. the box could not, the box could not. ચલો, the box can ક્યાંથી આવી? ભાઈ can તો ન જ આવવું જોઈએ, is પણ ના આવવું જોઈએ. the box could not be આવવું જોઈએ, અહીંયા be નથી. બરાબર? the box could not be lifted. Please try this shirt. પ્લીઝ ટ્રાય ધીસ શર્ટ. અહીંયા પ્લીઝ એટલે આપણને રિક્વેસ્ટ કરેલી છે. શાની રિક્વેસ્ટ છે? You are requested. You are requested પછી શું આવશે? અહીંયા આવા આજ્ઞાર્થવાળા વાક્ય હોય એને આપણે ટુ સાથે જોઈન્ટ કરીએ છીએ. પ્લે ટુ પ્લે, આસ્ક ટુ આસ્ક. યુ આર રિક્વેસ્ટેડ ટુ ટ્રાય ધ શર્ટ. યુ આર વી આવશે નહીં. બરાબર? ટુ સાથે ભૂતકૃદંત આવશે નહીં, વી સાથે આર આવશે નહીં. યુ આર એડવાઇઝડ નથી. પ્લીઝ હોય એટલે શું કહેવાય? રિક્વેસ્ટ. એટલે આ બે ઓપ્શન આપણે પસંદ કરવાના છે. બીજી કોઈ સૂચના આપેલી હોય એડવાઇસને લગતી, ટેક ધીસ મેડિસિન વિથ મિલ્ક, તો એ શું થયું? ડોક્ટરે આપેલી સલાહ કહેવાય. પણ અહીંયા રિક્વેસ્ટ છે, પ્લીઝ હોય એટલે હંમેશા રિક્વેસ્ટ આવશે. She has taught them. બરાબર? તો અહીંયા આન્સરમાં શું કરવું પડશે? ધેમ છે તો ધેને કરતા બનાવવો પડશે. they has કે have, they have been, they have been taught by her. ચલો, આમાં શું ભૂલ છે? આર ના આવવું જોઈએ, હેવ પછી બીન નથી, વિલ ના આવવું જોઈએ. બરાબર છે? થઈ ગયું મિત્રો? ઓકે. આ પ્રમાણે તમારે એમસીક્યુ કોઈ પણ હોય, કોઈ પણ સબ્જેક્ટના હોય તો આ પ્રમાણે તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે. જે થિયરી સાહેબે જે વખતે શીખવાડ્યું હોય એ વખતે દરેક થિયરી શીખવાની સિક્વન્સ હોય છે કે પહેલા આ પછી આ પછી આ. એ પ્રમાણે જો એ સિક્વન્સ વાઇઝ આપણે પ્રેક્ટિસ કરીને યાદ રાખેલું હોય તો આપણા ટેસ્ટમાં ક્યારેય પણ ભૂલ થાય નહીં. એટલે 12માના વિદ્યાર્થીઓ માટે પણ બેસ્ટ ઓફ લક, અને 11માના વિદ્યાર્થીઓને ગભરાવાની કોઈ જરૂર નથી. હજુ આવા તો આપણે ઘણા બધા ટેસ્ટ આપવાના છે. આપણો ફર્સ્ટ ટેસ્ટ છે, પણ મારા મિત્રની મદદ કરવા
જવાથી મારી ભૂલ થઈ છે તો એવી ભૂલ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું નહીં. અને બહુ મહત્વની વાત 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે કે ટેસ્ટ જ્યારે આપણે લખવા માટે જઈ હોઈએ ત્યારે આગળનું જે ફોર્મ છે આ ફોર્મ લખવામાં આપણે કોઈ પણ પ્રકારની ભૂલ કરશું નહીં, ઇન્ટેન્શનલી કે ઇનડાયરેક્ટલી. બરાબર છે મિત્રો? આ પ્રમાણે તૈયારી કરો અને ખૂબ સારા ટેસ્ટ આપો. હવે વર્ચ્યુઅલ ક્લાસીસ દ્વારા પણ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે. એ ટેસ્ટ પણ આપણે આપીશું એટલું આપણી જાતનું મૂલ્યાંકન ખૂબ સારી રીતે કરી શકીશું.